તમારી તકલીફ હોય તો નહીં. સ્વાધ્યાય 12.3 દાખલો 1 આકૃતિ પરથી છે PQ24 PR7 વર્તુળ કેન્દ્ર O હોય રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. સર આપતો વર્ષે 80 ના સાલ કે નકાયું છે ભાઈ અંદર બે ગાડી લોકો કે સુપર ચાલે PQ24 PR7 વર્તુળ કેન્દ્ર O હોય તો આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું. આ વ્યાસ છે આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ સુધી એમાંથી આ ત્રિકોણનું બાદ કરો. પણ આમાં એક ગુણ એવું નથી આપતું દેખાય છે દેખાય એવું નહીં આપેલું જોઈએ સાઈડ થી સાઈડમાં રાખો માં આપેલું. ચલો ધ્યાન નીચે આપની થાય એના નિવો થશે એ રીતે બતાવી દઉં. ધ્યાન બોર્ડ પર આવે એવો જ પડે નિયમ જ છે. મેં નીચેની આકૃતિ છે મને બરાબર દેખાયું કે ઉપર હોય તો દેખાય વ્યાસ આવો આપ્યો છે એટલે સમજણ ના આ ખૂણો બન્યો આ એ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કહેવાય. અર્ધવર્તુળ અંતર્ગત ખૂણાનો મતલબ શું કે વ્યાસ વડે બનતો ખૂણો. વ્યાસ વડે કોઈ પણ ખૂણો બને વર્તુળ ઉપર એ કાટખૂણો હોય. આ વ્યાસ થયો એના વડે બનતો ખૂણો થયો એટલે અહીંયા લખીશું ખૂણો RPQ બરાબર 90 કારણ કે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો 90 થઈ ગયો. હવે પાયથાગોરસ થી પહેલા આપણે વ્યાસ શોધી નાખીશું કારણ કે મારે આપણે આ શોધવું છે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું આ મળી જાય. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા 2 પાઈ r સ્ક્વેર ભાગ્યા 2 એટલે r જોઈ છે r આપ્યો નથી એટલે પાયથાગોરસ થી વ્યાસ શોધીશું. પાયથાગોરસના નિયમ પ્રમાણે rq સ્ક્વેર બરાબર pr સ્ક્વેર પ્લસ pq સ્ક્વેર આ 7 છે આ 24 છે 7 નો વર્ગ પ્લસ 24 નો વર્ગ 625 rq બરાબર 25 સેન્ટીમીટર rq મળી ગયો 25 સેન્ટીમીટર માટે વ્યાસ 25 સેન્ટીમીટર ત્રિજ્યા થશે 25 દુત્યાંશ સેન્ટીમીટર ત્રિજ્યા 25 દુત્યાંશ. હવે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર ભાગ્યા 2 પાઈ કેટલી જરી છે 22 સપ્તમાનું થતું બે 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 બધું નીચે આવી ગયું ને 8 લખી નાખ્યું દેખાય મને 625 ગુણ્યા 22 ભાગ્યા 56 750. चलो पहला 7 वडे भागी नाखीए પછી 8 वडे भागी 7 * 7 6 67 7 * 9 = 63 ये ऊपर 750 8 2 16 36 8 ચોક 32 34 8 ચોક 32 2 22 8 2 16 68 આટલું લેવાનું. હવે કાટકોણ ત્રિકોણ ક્ષેત્રફળ શું છે? કાટકોણ ત્રિકોણ RPQ ક્ષેત્રફળ 1/3 ગુણ્યા પાયો ગુણ્યા 2 1/3 ગુણ્યા PQ ગુણ્યા PR 1/3 ગુણ્યા 24 ગુણ્યા 7 ચલો જવાબ આવ્યો 84 સેન્ટીમીટર છે. માટે રંગીન ભાગનું ક્ષેત્રફળ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઈનસ કાટકોણ ત્રિકોણનું 244.28
माइनस 160.28 સેન્ટીમીટર સ્ક્વેર રંગીન ભાગનું ક્ષેત્રફળ મળ્યું। એ તો અપૂર્ણાંકમાં જ રાખવું। ચલો ખબર પડી ગઈ ભાઈ બધાને। બીજો દાખલો, ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય વર્તુળ જેના કેન્દ્ર સમાન હોય, ત્રિજ્યા અલગ અલગ હોય એને સમકેન્દ્રીય વર્તુળ કહેવાય। ઓ કેન્દ્ર છે, એની ત્રિજ્યા 7 ને 14 છે, AOC 40 છે, તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શું? એકદમ સહેલો દાખલો। મારે આ ભાગનું ક્ષેત્રફળ સમજવું। A અહીંયા B છે, આ C છે, આ D છે, અને આ 40 છે। આ ભાગનું શું કરવું? એટલે પહેલા મોટા લઘુત્તમ ક્ષેત્રફળ માઈનસ નાના લઘુત્તમ, કેમ શેર સુધી હા નાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર, હાલ તેનું દસમું બંને પતી હશો જે નથી આવતું એ લોકો ખાસ કહી દેજો ભાઈ। બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ બંનેનું 4 માર્કનું તો છે જ, એમાંથી 4 કે 6 માર્ક, એટલે પહેલું દસમું બંને કાલ પતી હશે। તમારું નવમામાં એક્ઝામ છે એટલે તમારું પાછળ લેક્ચર છે 9:30 વાગે, 9:30 થી પતે ત્યાં સુધી છે, પછી એક્ઝામ આપણે 3 દિનના। રંગીન ભાગનું ક્ષેત્રફળ કેમિસ્ટ્રી એક્ઝામ એવી એવું હશે તો ઘરે લખવાનું। મોટા લઘુત્તમ ક્ષેત્રફળ માઈનસ નાના લઘુત્તમ ક્ષેત્રફળ। મોટો લઘુત્તમ પાઈ r સ્ક્વેર થીટા અપન 360, નાનો લઘુત્તમ પાઈ r સ્ક્વેર થીટા અપન 360, પાઈ થીટા કોમન કાઢો તો 360 નીચે અંદર આવશે r સ્ક્વેર ઓછા r સ્ક્વેર કિંમત પાઈ આખરી 22 થીટા આપે 40 તો 360 r સ્ક્વેર 14 r 22 છેદમાં 63 ની અંદર આવશે 196 ઓછા 49 सोना तो 7 8 ने 4 147 छेद वाले 3 वड़े 312 7 वड़े 154 3 5 15 ના ચાલે ની શું સોરી 3 5 15 3 1 3 3 3 હવે આપણે બધાને ચલો એના પછી 14 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD માં જો અર્ધવર્તુળો APD અને DPC આપેલો તો રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો। સિમ્પલ દાખલો વિકલ આવી ગયો તો આનું ક્ષેત્રફળ શું છે? APD અને BPC આ બે અર્ધવર્તુળ આનું માપ 14 ચોરસ કશું નહીં કરવાનું, પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધી નાખીએ, પછી એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખીએ, એને ગુણ્યા 2 કરીએ, પછી ચોરસમાંથી એને બાદ કરીએ, પછી બાદ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 14 ગુણ્યા 14 196 સેન્ટીમીટર સ્ક્વેર અર્ધવર્તુળ માટે વ્યાસ 14 સેન્ટીમીટર, ત્રિજ્યા 7 સેન્ટીમીટર, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર ભાગ્યા 2 22 ગુણ્યા 7 7 77 સેન્ટીમીટર। બંને અર્ધવર્તુળ એટલે આખું વર્તુળ થાય કરે, બંને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 154 સેન્ટીમીટર માટે રંગીન ભાગનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ માઈનસ બંને અર્ધવર્તુળોનું ક્ષેત્રફળ ચોરસ 196 ઓછા 142 સેન્ટીમીટર સ્ક્વેર રંગીન ભાગનું ક્ષેત્રફળ। ચોથો 12 સેન્ટીમીટર બાજુવાળા શંકુ ત્રિકોણ OAB નું
શિરોબિંદુ ને કેન્દ્ર O તરીકે લઈએ ત્રિજ્યા 6 સેમી લઈ વર્તુળાકાર 4 દોરીએ આપેલ વર્તુળાકાર આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ चलो ध्यान ये आकृति શું દે બતાઈ દઉં તમને O A B 12 સેન્ટીમીટર સમભુજ ત્રિકોણ પરિકાર O પર હું આકૃતિ સમજાવું તમને અહીંથી 6 નું આપીને આ વર્તુળ લીધું આ 6 બીજું નામ આપું ચલો આ રંગીન બાજુ ક્ષેત્ર એટલે આ અને આ તો શું છે સમજીએ આ ત્રિકોણ ક્ષેત્ર સમભુજ ત્રિકોણ એ શોધતાવડી એક બાજુ નામ તો આપેલું અને આ ગુરુ વૃત્તાંશ એટલે આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે આખા વર્તુળમાંથી લઘુ વૃત્તાંશ બાદ કરો એટલે આપણે ગુરુ વૃત્તાંશ એટલે આ ગુરુ વૃત્તાંશના ત્રિકોણનો સરવાળો ખબર પડી ગઈ પણ થીટા નથી આ તો થીટા એના કીધું ત્રિકોણ AOB સમભુજ ત્રિકોણ છે માટે થીટા 60 આ ખૂણો કેટલાનો દે આપણા સમભુજ ત્રિકોણ ક્ષેત્રફળ શોધીએ समभुज त्रिकोण AOB क्षेत्रफल √3/4 बाजू वर्ग √3/4 बारनो वर्ग √3/4 144 36 तो 130 સીધા બાદ 36 સેન્ટીમીટર હવે આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ વર્તુળ માટે વર્તુળની આગળ રો આવી છે O આ 6 વિદ્યા 6 જે વર્તુળ પૂર્ણકાળ નતો આવ્યો બહાર જવા દે તો રંગી નાખી છે હા હમણાં તો દી વિચાર થાય વિદ્યા 6 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અહીંયા સ્ક્વેર થીટા આપણો 360 પાઈ કેટલી છે 22 શબ્દમાં 6 60 અવયવ 132 અંકો 7 એકા 7 એટલે રહેવા દો અધિક બાદબાકીમાં લખવાનું હવે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર 22 શબ્દમાં ગુણ્યા 6 ગુણ્યા 6 22 * 132 ગુણ્યા 6 792/7 સેન્ટીમીટર સ્ક્વેર આપણે શોધવાનું તો આ ઓકેમો એટલે ગુરુ વર્તુળમાંથી આ લઘુ વૃત્તાંશ બાદ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું 792/7 આ 132/7 792 માઈનસ 132 660/7 આ લેવલ કોઈ ચાલે અને પોઈન્ટ માં લખવામાં બી ચાલે હવે મધ્યનો સરળ માટે રંગીન બાજુ ક્ષેત્રફળ સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 36√3 વત્તા 260 ખબર પડે બધાને છોકરાને ખબર પડે પાછળ દેખાય બધાને ચલો એક મિનિટ ઉભા રહો નાનું હોય ને પાંચમો આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 સેમી બાજુવાળા ચોરસના પ્રત્યેક ખૂણે 1 સેમી વિજાળો વર્તુળનો ચતુર્થાંશ ભાગ આપેલો છે એટલે 2 સેમી વ્યાસ હોય વર્તુળ પણ આપેલું છે ચોરસના બાકીના ભાગ બહુ સરસ દાખલો ઈઝી છે 2020 માં પૂછાયો હતો આકૃતિ સમજણ પડે દાખલો આપી જાય
હવે માપ લખી નાખીએ 4 સેન્ટીમીટર બાજુ વાળો ચોરસ આ ચોરસ 4 સેન્ટીમીટર બાજુ ધરાવે આ 1 સેન્ટીમીટર છે અને આનો વ્યાસ 2 સેન્ટીમીટર શું કરવાનું છે તમારે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ શું કરવાનું તો પહેલા ચોરસ શોધી નાખ પછી એક આ લઘુત્તમ શું શોધી એને ગુણ્યા 4 કરી પછી આ વર્તુળ શોધી નાખીએ તો આ 4 માંથી આવી હતી એમાં ઉમેરીને ચોરસમાંથી એને બાદ પેલા 4 લઘુત્તમ છે જોઈન કરીને વર્તુળ બની જાય ને હા તો એ મગજ દોડાવવું પડે આમાં મગજ થી દોડાવવું આમાં જેમ આપણે આ ચેપ્ટર બાકીના 4 ભેગા કરો એટલે વર્તુળ થઈ ગયું એનું ને આ બે સરવાળો કરી ચોરસ એટલે એના કરતા આપણે જે કરીએ તે જ કરી જાય ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 4 16 સેન્ટીમીટર છે હવે આટલી જ આકૃતિ દોરવી અને એવું છે એક લઘુત્તમ ક્ષેત્રફળ અહીંયા લખી નાખો r 1 સેન્ટીમીટર થીટા 90 પાઈ r સ્ક્વેર થીટા અપોન 300 પાઈ કેટલી કીધેલી છે 22 11 ભાગ્યા 14 વાવ કેટલા ચતુર્થ લઘુત્તમ છે 4 માટે 4 એ લઘુત્તમ ક્ષેત્રફળ પછી જવાબ 22 સપ્તમ આ 4 નો જવાબ મળી ગયો હવે વર્તુળ માટે અંદરના વર્તુળ માટે વ્યાસ આપ્યો છે 2 સેન્ટીમીટર ને ત્રિજ્યા 1 સેન્ટીમીટર हेलो ओके आगे का भी क्या है मैं जरूर तो कैरी टाइप की बात नहीं अब आ दो कई बात मैं ये चीज पैक करना कर आज तो 22 सप्तम दूसरा 22 सप्तम જવાબ 44 સપ્તમ હવે ચોરસમાંથી એને બાદ આનો પોઈન્ટ જ કરી નાખીએ 742 ને 20 7 દુ 14 160 7 56 7 35 આગળ એક ઉમેરી દી 6.29 સેન્ટીમીટર અંકિત ભાગનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ માઈનસ 4 લઘુત્તમ ચોરસનું કેટલું આવ્યું તો 16 रंगीन भागનું ક્ષેત્રફળ 9.71 સેન્ટીમીટર છે થઈ ગયું ભાઈ છઠ્ઠો દાખલો આપેલ આકૃતિમાં ટેબલને એક 32 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર આવરણના એક ભાગમાં શંકુ ત્રિકોણ ABC છોડી
R 32 સેન્ટીમીટર. સરસ દાખલો ધ્યાન બોર્ડ पे આમ દેખાવમાં એકદમ ઈઝી દાખલો વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે રંગીન ભાગ પતી ગયો પણ સમભુજ ત્રિકોણની બાજુ કશું આપ્યું જ નથી એટલે દાખલો અઘરો એટલે જ આમાં શું કરવું પડે એક લઘુવૃત્ત ખંડ છે એને ગુણ્યા 3 એટલે લઘુવૃત્ત ખંડ શોધવા પહેલા લઘુવૃત્તાંશ એમાં જ્યાં ત્રિકોણ બાદ આ ત્રિજ્યા આપી છે 32 આ બધું 32 અને આ ખૂણો 60 નો છે અગત્યની વસ્તુ આ થીટા છે થીટા આ છે અહીં ખૂણો a બરાબર 60 અંશ માટે થીટા બરાબર 120 કેમ વર્તુળના ચેપ્ટરમાં આવ્યું 9મા ધોરણમાં પણ આવ્યું કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું માપ એ તેના બાકીના ભાગ પર બનાવેલા ખૂણાના માપ કરતા બમણું થાય એટલે થીટા 120 અંશ થઈ ગયું હવે આપણું કામ થઈ ગયું હવે આપણે પેલા લઘુવૃત્તાંશ શું છે આઈ આપીએ 32 32 120 આ 3 32 ગુણ્યા 32 1024 22,528 21 का 21 एक वजह 15 ना चाले नहीं शून्य 152 21 सिक्का 147 5 वजह 58 21 42 16 वजह 160 21 अट्ठा 168 થાય 21 સિક્કા 147 11 વડે 110 21 પંચા 105 આ લઘુત્તમ ક્ષેત્રફળ આવ્યું 72.75 હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું 120 હોય ખૂણો મેં તમને કહ્યું શું કરવાનું ત્રિકોણ મેં યાદ આવે છે આ 60 અહીંયા લંબ આને આ શું કરવું ત્રિકોણ અહીંયા આકૃતિ આટલું નાની દૂર નાખી ONB અહીંયા સોરી આ 60 ની આ સાબા આબા આ કોણ sin 60 સાબા છેદમાં કોણ √3/2 bn/32 ઉપર આવે √3/2 ગુણ્યા 32 bn બરાબર 16 √3 bm મળ્યું એનું ડબલ કરીએ એટલે bc bc મળી તો 32 હજી કોએમ બાકી cos 60 સાબા છેદમાં કોણ 1/2 કોએમ બરાબર 16 સેન્ટીમીટર 16 થઈ ગયું હવે આપણે ક્ષેત્રફળ શોધી નાખીએ त्रिकोण ओबीसी क्षेत्रफल 1/2 गुणिया पायो गुणिया 2 पायो बीसी ये ओएम इक्वल टू 16
256 3 સેન્ટીમીટર સ્ક્વેર આનું એટલું શોધી લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ લઘુવૃત્તાંશ હતો 1072.75 256 ટૂંકમાં માટે ત્રણેય લઘુવૃત્ત રંગીન ભાગનું ક્ષેત્રફળ 3 ગુણ્યા લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ 3 કૌંસમાં 1072.75 ઓછા 256 √3 સેન્ટીમીટર આગળ સાતમું આપેલ આકૃતિમાં 14 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ ABCD છે પ્રત્યેક વર્તુળ બાકીના ત્રણ વર્તુળમાંથી બે વર્તુળને બહારથી સ્પર્શે એવી રીતે ચાર કેન્દ્રો ધરાવતી પ્રદેશ દાખલો 7 આ જવાબ નીચે બરોબર છે એ જ છે અને 3 વડે ગુણી નાખ અને આને બરાબર અને આ જે ખરેખર આને 3 વડે ગુણી એટલે આને 3 વડે ગુણી એટલે શું થાય અને ગુણ્યા 3 કર 3 સિક્કા 21 એટલે તમારે અહીંયા આવશે 22 528 ભાગ્યા 7 ઓછા અને 3 વડે ગુણી નાખ 700 એ જ જવાબ છે 14 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ છે એટલે આખું 14 છે રંગીન ભાગનું ક્ષેત્રફળ આમ ક્ષેત્રફળ ચાલ પહેલા કશું નહીં કરવાનું પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું પછી આ 14 છે એના પરથી આપણે એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું એને ગુણ્યા 4 અને ચોરસમાંથી આ 4 ને બાદ કરીશું એમાં વર્તુળ આવે જ નહીં એટલે આ રંગીન ક્ષેત્રફળ પહેલા આ ચોરસનું શોધી નાખીએ હવે આખું 14 છે વર્તુળ માટે 8 7 7 સેન્ટીમીટર આ 7 7 7 7 લઘુવૃત્તાંશ શોધી નાખીએ અને લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ અરે આ લેવાનું ગુણ્યા 4 કરવાનું છે આ એકનું મળ્યું એને ગુણ્યા 4 એટલે ચારેય લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એકસો 54 સેન્ટીમીટર માટે રંગીન ભાગનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ માઈનસ ચારેય લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આઠમું રાખો અને 9 10 11 22 આઠમું નહીં લગભગ એક બધું મોટો દાખલો હવે 9 10 કરી ગઈ નવમું આપેલ આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળના બે વ્યાસ AB અને CD O કેન્દ્રવાળું મોટું વર્તુળ એના બે વ્યાસ છે AB અને CD પરસ્પર લંબ છે અહીંયા બધે કાટકોણ બનાવે છે નાના વર્તુળનો વ્યાસ ઓડી છે અહીંયાથી એક નાનું વર્તુળ પણ દોરેલું એનો વ્યાસ ઓડી છે
OA 7 છે. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આ લઘુરૂપ ખંડ થયો એટલે પહેલા આ લઘુરૂપતાઓ શોધો એમાંથી આ ત્રિકોણ બાદ કરો એટલે આ લઘુરૂપ ખંડ એને ગુણ્યા 2 કરો અને આ વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખો એટલે n નાનો સરવાળો આ 7 છે I 7 I 7 I અને આ 90 એટલે જો હું આખું ત્યાંથી નાની છોડી નાખું તો એ 90 આ શોધો લઘુરૂપતાંશ માટે આ 7 સેન્ટીમીટર નિકાળી લો 22 તમારો 7 7 90 હવે બે હજી તો આ બાકી 38.5 સેન્ટીમીટર લઘુરૂપતા ધવતી કોણ કાટકોણ ત્રિકોણ OAC નું ક્ષેત્રફળ પાયો ગુણ્યા 2 24.5 સેન્ટીમીટર સ્ક્વેર રંગીન ભાગનું ક્ષેત્રફળ અને લઘુરૂપ ખંડનું લઘુરૂપ ખંડનું ક્ષેત્રફળ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ લઘુવૃત્તાંશ 38.5 અને 24.5 14 સેન્ટીમીટર બંને લઘુરૂપ ખંડનું ક્ષેત્રફળ 28 સેન્ટીમીટર નાના વર્તુળ માટે વ્યાસ 7 સેન્ટીમીટર ત્રિજ્યા 7 દુત્યાંશ સેન્ટીમીટર નાના વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર 22 ગુણ્યા 7 દુત્યાંશ 7 દુત્યાંશ 75 દુત્યાંશ 38.5 સેન્ટીમીટર સ્ક્વેર માટે રંગીન ભાગનું ક્ષેત્રફળ નાના વર્તુળનું ક્ષેત્રફળ વત્તા 2 લઘુરૂપ ખંડનું ક્ષેત્રફળ 38.5 વત્તા 11 66.5 સેન્ટીમીટર આ દોરીને આપે છે એના ઉપર ક્યાં છે એક્ઝામમાં જેમાં આકૃતિ હોય એમાં દોરીને જ આપે ફરજિયાત चलो 10मो दाखलो तो અહીંયા જગ્યા નાની છે 11મો લઈએ એક ચોરસ હાથ ઉમર પર 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 9 વર્તુળાકાર ભાગ બનાવી છે
કાલે એવડાવવાનું જોઈન चलो 8-7 सेंटीमीटर 9-7 ત્રિજ્યા 7 જ્યાં બોર્ડ પર આવે આ 14 થશે વ્યાસ 14 આ 14 આ પણ આનું માપ થશે 2 દાખલો એકદમ ઈઝી થઈ ગયો એટલે એક વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું એને ગુણ્યા 9 કરવાનું પછી ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું એની લંબાઈ મળી ગઈ 42 પછી એના ક્ષેત્રફળ વડે 9 નું વર્તુળનું ક્ષેત્રફળ 12 એક નાના વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર માટે 9 નાના વર્તુળનું ક્ષેત્રફળ डेढ़ 186 सेंटीमीटर स्क्वायर चौरस માટે બાજુની લંબાઈ આ 14 ત્રિજ્યા 7 હતી એટલે આ વ્યાસ 14 થયો એટલે બાજુની લંબાઈ આખી થશે 42 22-44 સેન્ટીમીટર માટે રંગીન ભાગનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ માઈનસ 9 વર્તુળનું ક્ષેત્રફળ तो 78 सेंटीमीटर બીજું બોર્ડ હતું થેન્ક યુ ભાઈ चलो 10मो एक समभुज त्रिकोण एबीसी નું ક્ષેત્રફળ 17320.5 સેન્ટીમીટર સ્ક્વેર છે. ત્રિકોણની બાજુની લંબાઈ અડધી ત્રિજ્યાવાળા પ્રત્યેક શિરોબિંદુ કેન્દ્ર વચ્ચે ત્રણ વર્તુળ દોર્યા છે. તો ક્ષેત્રફળ શોધો. રંગીન કરું છું. તો ધ્યાન અહીંયા સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધું એના પરથી આપણે બાજુનું માપ શોધી નાખીશું એ જે બાજુનું માપ મળશે એના પરથી આપણે ત્રિજ્યા શોધીશું આ પણ r છે આ પણ r અને પછી વર્તુળનું ક્ષેત્રફળ કરેલો સોરી પછી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી નાખીશું એને ગુણ્યા 3 કરીશું અને એમાં સમબાજુ ત્રિકોણમાંના ક્ષેત્રફળમાં અહીંયા કોણનું ક્ષેત્રફળ બાદ ધ્યાન અહીંયા જે આપેલું છે એના પરથી દાખલો ગણી समभुज त्रिकोणનું ક્ષેત્રફળ 17320.5 સેન્ટીમીટર સ્ક્વેર √3/4 બાજુનો વર્ગ 17320.5
√3 ની કિંમત કીધી રીતે લેવાની 1.73 બાજુનો વર્ગ બરાબર 17320.5 ગુણ્યા 4 છેદમાં √3 ની કિંમત આવી 1.7320.5 નાના ઓળખે 17320.5 નીચે 10 4 17 32 05 અને 1 2 3 4 5 5 બિંદુ ઉપર આવે જે પોઈન્ટ પછી જેટલા આગળ એટલા બિંદુ આવે આવડી ગયું આખું 4 ગુણ્યા 4 બિંદુ આ બાજુનો વર્ગ આ બે આનું વર્ગનું કાઢો એટલે 100 200 સેન્ટીમીટર બાજુનું માપ થયું ચલો હવે આના કરતા અડધી ત્રિજ્યા વર્તુળ માટે r બરાબર 200 ભાગ્યા 2 એટલે 100 સેન્ટીમીટર આ આખું 200 આવ્યું અને આના બે સરખા ભાગ થયેલા આ 100 ને આ 100 લઘુત્તમ અહીંયા ખૂણો 60 નો આ પણ 60 આ પણ 60 લઘુત્તમ માટે r બરાબર 100 સેન્ટીમીટર θ 60 માટે લઘુત્તમ ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર θ upon 360 પાઈ કેટલી લેવાની છે 3.14 r 100 θ 60 तो जवाब आया मैं छेद ना उड़ाड्यो कारण के મને ખબર છે કે આવા ત્રણ લઘુત્તમ મને ત્રણેય લઘુત્તમ સૂત્ર છે ત્રણ વડે ગુણી નાખવું પડે જવાબ આયા 15700 સેન્ટીમીટર સ્ક્વેર આ ત્રણેયનું મળી ગયું ત્રિકોણમાંથી હવે બાદ કરી समभुज त्रिकोण क्षेत्रफल माइनस त्रणेय लघुत्तम क्षेत्रफल त्रिकोण क्षेत्रफल આપેલું હતું 17320.5 માઈનસ 15000 1620.5 સેન્ટીમીટર સ્ક્વેર દાખલો 12 આપેલ આકૃતિમાં એક ચતુર્થાંશ OECD છે કેન્દ્ર O છે ત્રિજ્યા 3.5 છે CD 2 છે પૂરી 2 ચતુર્થાંશ ક્ષેત્રફળ લંબી પ્રદેશનું કોણ જાણીયા હવે આકૃતિ છે O A C B અને 90 ચતુર્થાંશ એટલે 90 આ D આ 2 અને ત્રિજ્યા 3.5 આ 3.5 આ 3.5 શું કરી ખબર પડી ગઈ અને આ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું સિમ્પલ દાખલો એટલે આપણે આ લઘુત્તમ ક્ષેત્રફળ શોધીશું એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું આ પડી ઉડી ગયા લઘુત્તમ માટે r 3.5 અને થીટા 90 માટે લઘુત્તમ ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા upon 360 22 સપ્તમાંશ
72 ભાગ્યા 8 8 નવા 72 50 8 48 2 20 8 2 8 50 4 આ આપણને લઘુત્તમ ક્ષેત્રફળ મળ્યું. હવે ત્રિકોણ આપણે જોઈએ ત્રિકોણની BOD 90 આ 2 આ 3.5 કાટકોણ ત્રિકોણ BOD નું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા પાયો ગુણ્યા 2 BO ગુણ્યા OD લંબાઈ 3.5 સેન્ટીમીટર સ્ક્વેર માટે રંગીન ભાગનું ક્ષેત્રફળ લઘુત્તમ ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ લઘુત્તમ કેટલું આવ્યું તો આપણું 9.625 ઓછા 3.5 6.125 સેન્ટીમીટર. 13મો દાખલો આપેલ આકૃતિમાં એક વર્તુળના ચતુર્થાંશ OPBQ નો અંતર્ગત ચોરસ OABC છે. OA 20 રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ છે. ધ્યાન અહીંયા સારો દાખલો છે. તો માપ લેવાનું તો આપણને OABC પહેલા આનું ક્ષેત્રફળ શોધવાનું આ લઘુત્તમ શોધવાનું લઘુત્તમ એટલે ચોરસ બાદ પણ આ દેખાવને ઈઝી પણ લઘુત્તમ માટે થીટા જ આપ્યો છે r આપ્યો નથી આ શોધવી પડે પહેલા એના માટે શું કરીશું એ ચેક કરો અહીંયા આ જે છે ને એને પણ r જ કહેવાય દેખાય છે આ OB એટલે આપણે અહીંયા આટલો ત્રિકોણ દોરીએ OAB આ 20 પાયથાગોરસ થી આપણે આ શોધી નાખ્યું OB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર 20 નો વર્ગ પ્લસ 20 નો વર્ગ 400 પ્લસ 400 800 આ થાય 400 ગુણ્યા 2 OB બરાબર 20 રૂટ 2 આ OB 20 રૂટ 2 થયું એટલે R 20 રૂટ 2 સેન્ટીમીટર મળી. હવે મારું કામ શરૂ થયું આટલા લઘુત્તમનું ક્ષેત્રફળ શોધી રાખો. લઘુત્તમનું ક્ષેત્રફળ થીટા 90 અને r 20 રૂટ 2 પાઈ r સ્ક્વેર થીટા 360 r સ્ક્વેર આપેલું છે 800 आता 20 નો 400 રૂટ 2 નો 2 એટલે 800 થીટા 90 628 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે આ ચોરસનું ક્ષેત્રફળ શોધી નાખીએ. ચારસો સેન્ટીમીટર સ્ક્વેર માટે રંગીન ભાગનું ક્ષેત્રફળ 628 માઈનસ 400 228 સેન્ટીમીટર. ખબર પડે બધાને? ચોખ્ખું આવે ને આપણે ફોટો પાડવાનો? હા ફોટો પાડવું.
चलो भाई आई तो बिल्कुल 3 દાખલા રહ્યા આખા ચેપ્ટરના 8મો નથી ગણાવી બહુ ખોટું આખું ચેપ્ટર ગણાઈ કરી દીધો ભાઈ ઉદાહરણ સાથે ખાલી 8મો દાખલો નથી ગણાવ્યો હે ક્યારે નહીં અને આટલા દાખલા સારો હોય તો એના કોઈ 3 માર્કમાં આનાથી વધારે દાખલો ના આવે 14મો ओ केंद्र वाला 21 सेमी 7 सेमी त्रिज्या वाला બે સમકેન્દ્રીય વર્તુળનો ચાપ AB અને CD છે AOB 30 છે સિમ્પલ દાખલો આ શોધવાનું છે સિમ્પલ દાખલો થઈ ગયો રંગીન ભાગનું છે મોટા લઘુવૃત્તાંશમાંથી નાનો લઘુવૃત્તાંશ બાદ અહીંયા r 14 સેન્ટીમીટર સ્મોલ r 7 સેન્ટીમીટર થીટા 30 રંગીન ભાગનું ક્ષેત્રફળ મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા अपॉन 360 ओछा पाई r स्क्वायर थीटा अपॉन 360 पाई थीटा 360 कॉमन काढी r स्क्वायर ओछा r स्क्वायर 22 सप्तमांश थीटा 30 360 14 वर्ग 7 નો વર્ગ અહીંયા 12 અહીંયા 6 અહીંયા 11 3 વડે 3 ચોક 12 7 વડે 38.5 સેન્ટીમીટર સ્ક્વેર અંદરનો દાખલો મને મેં રકમ આટલું બોલાય ત્રણસો 92 બરાબર ને ભાઈ 9 11 બરાબર आपका जवाब आ 102.67 हां भाई 15 દાખલો બધા આઈએમપી નાના દાખલા બધા આઈએમપી કહેવાય આકૃતિમાં એબીસી 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળનો ચતુર્થાંશ છે અને એવું ધ્યાનથી જોજો ભાઈ સારો દાખલો છે બે દાખલા બાકી છે चलो 14 सेंटीमीटर ત્રિજ્યાવાળો વર્તુળનો ચતુર્થાંશ BC ને વ્યાસ લઈને એક અર્ધવર્તુળ દોરેલું તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ છે બહુ સરસ દાખલો કશું નથી કરવાનું પહેલા ધ્યાન આપીએ આપણે આ રંગીન ભાગ આ લઘુવૃત્ત ખંડ છે મારે આનું ક્ષેત્રફળ પહેલા શોધી નાખવું
અનુક્ષેત્રફળ સુધા આ લઘુ વૃત્તાંશ થયો એમાંથી આ ત્રિકોણ બાદ કરવું પડે અને એટલે આ મળશે પછી અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધો એમાંથી આને બાદ કરો એટલે આ બોલો ખબર પડી ગઈ પણ મહત્વની પહેલા આપણે આટલું કામ પતાવી દઈએ પછી અર્ધવર્તુળની વાત કરીએ એના માટે આટલી આકૃતિ દોરું છું લઘુ વૃત્તાંશ માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 તો જવાબ આવે 154 સેન્ટીમીટર સ્ક્વેર આ કોણ આવ્યું લઘુ વૃત્તાંશ હવે આપણે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ BAC નું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા AC ગુણ્યા AB જવાબ આવ્યો 98 માટે લઘુ વૃત્તખંડમાં આપણે આ શોધવું લઘુ વૃત્તાંશ 154 લઘુ વૃત્તખંડ મળી ગયો હવે વારો આવશે અર્ધવર્તુળ માટે જેની આકૃતિ તમે જુઓ BC વ્યાસ છે અર્ધવર્તુળ માટે મારી જોડે BC ની વેલ્યુ જ નથી ખરેખર તો પહેલું કામ મારે BC શોધવાનું થશે પાયથાગોરસ થી BC શોધી નાખો BC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર 14 નો વર્ગ વત્તા 14 નો વર્ગ 196 આવું ના હવે આનો વર્ગ ના કરવો હોય ને તો ઈઝી બતાવી દઉં આ એક વાર 14 નો વર્ગ વત્તા બીજી વાર તો બે વાર 14 નો વર્ગ હવે સીધો એનો રૂટ નીકળી જાય શું જવાબ આવ્યો 14√2 આ BC મળી ગયો મને એ વ્યાસ છે ખરેખર ત્રિજ્યા થશે ત્રિજ્યા કેપિટલ આ લઈશું હવે એક દાખલામાં બે ત્રિજ્યા હોય એક સ્મોલ એક કેપિટલ 7√2 સેન્ટીમીટર હવે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર અપોન 2 આ બે પણ ઉડી જાય √2 એટલે બે આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આવી ગયું આપણું આટલું 154 એમાંથી આપણે આ લઘુ વૃત્તખંડ બાદ કરીશું એટલે લઘુની ક્ષેત્રફળ મળશે છેલ્લો દાખલો આપેલ આકૃતિમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળના સામાન્ય ત્રિકોણની બહારના પ્રદેશનું ક્ષેત્રફળની ગણતરી કરો તો ધ્યાન અહીંયા મારે આ શોધવાનું બે ભાગમાં વહેંચી નાખો ખાલી આ એક જ આકૃતિ દોરું એટલે તમને ઈઝી પડી જાય દાખલો આ શોધવાનું એ જે આવે એને ગુણ્યા 2 કરો એટલે કામ થઈ જાય લઘુ વૃત્તખંડ કહેવાય લઘુ વૃત્તાંશ માટે આ 8 સેન્ટીમીટર આ 90 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ आई कितनी आती है 22 सप्तमा 8 8 90 360
22 ગુણ્યા 16 ભાગ્યા 7 7 पंचा 35 ના ચાલે શું 7 દૂ 14 6 7 8 56 4 40 7 पंचा 35 આગળ ઉમેરી દેજો 50.29 સેન્ટીમીટર પર લઘુત્તમ ક્ષેત્રફળ કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા પાયો ગુણ્યા 2 આ પાયો અને આ 2 1/3 ગુણ્યા 8 ગુણ્યા 8 32 સેન્ટીમીટર છે આ લઘુત્તમનું ક્ષેત્રફળ લઘુત્તમ ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 50.29 માઈનસ 32 18.29 સેન્ટીમીટર સ્ક્વેર આ એકનું આવ્યું એટલે બંને સેમ જ હોય માટે રંગીન ભાગનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 18.29 36.58 સેન્ટીમીટર 56 સેન્ટીમીટર અહીંયા નહીં 556 લખ્યું 58 હા બરાબર એ તો અપૂર્ણાંક છે ભાઈ પાછળનો જવાબ આવો છે 256 ભાગ્યા 7 256 ભાગ્યા 7 કરો એટલે આ જવાબ આખું ચેપ્ટર કાલે રવિવારે ચેપ્ટર 1 ચેપ્ટર 10 બંને પૂર્ણ થશે બંને જોડે ખાલી પ્રમાણ કરાવશે ને